बीच में आ गया, ऐसा लग गया तेरी तो। कट सिनेमैटिक में ट्राई करना से એટલે મેં લીધા तेरी तो, ये पत्थर कैसे बीच में आ गया, ऐसा लग गया। कौन है तेरी तो। मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सॉरी, गुड मॉर्निंग, गुड इवनिंग, गुड इवनिंग। ઓ ભાઈ 4 વાગ્યા. 4 વાગ્યા ગુડ ઇવનિંગ બ્રો। તો ભાઈ અમારું સીન આજે એવું છે કે અમે છે ને એક રીલ બનાવીને તો આ જો આ પથ્થર વચ્ચે દેખાય ને, આ વચ્ચેના પથ્થર પરથી એક રીલ બનાવી છે, એક રીલ હજુ બનાવવાની છે, પણ એક રીલ એવી બનાવી છે જો આ રોડ પર બી બનાવતી રીલ, મતલબમાં છે ને આ હાથમાં છે ને કાંકડા લાગતા હતા એટલે પછી મેં રીલ છે ને રિક્સ લઈને બનાવું છું, બરાબર। તો હવે ગઈએ ત્યાં છે ને આપણું ત્યાં શૂટિંગ લેવાનું છે। જો આ છે ને આ ચાર દેખાય ને ત્યાં પાણી છે એટલે। और क्या बोलते हैं अंकल जी, कैसे हो? अच्छा है। और अंकल जी भी मिल गए, हमारे सब्सक्राइबर मिल गए गाइस। कहाँ जाइला, कहाँ? ये बच्चे लोग के साथ हम लोग रील बनाने आए हैं। हाँ, कहाँ जाइला, कहाँ? આ સારું પડે કે તમને હવે ઈઝી 2 મિનિટમાં ઘેર આવે। શું કેવું કેવું સાંજે? સો ગાઈસ અમારા એક સબસ્ક્રાઇબર મળી ગયેલા છે। ચાલો શું કેવું? અમને એટલી ખુશી થઈ ને ગાઈસ। લે મે લો બોલો ને। સાલગીરી નહીં આવે, કોણ સાલગીરી આવે, સાલગીરી હા, હા। દર વર્ષે આપણે તમારે અહીંયા ઉજવીએ છીએ। ખોડિયા માતાની સાલગીરી। હા, પેલો ભંડોળો બહુ નાચતો હતો ખબર? આપણે પરેશભાઈ, હાથમાં. પરેશભાઈ અને કમલેશભાઈ, કમલેશ એ તો એક્સપાયર થઈ ગયા। યશભાઈ આમાં હાથમાં હા, ફોટા એક્સપાયર થઈ ગયા, તે તો મને વાત એમાં પેલા બાજુવાળાનો હારો થાય એવું આવે એટલે ભરતભાઈ એ તો બોટિંગ કરતા મને બીજી સેકન્ડ મેચ હા, એ તો ખબર, મને બધું ખબર। એ તો અમારા ગામ અમારા એક બીજા સબસ્ક્રાઇબર મળી ગયેલા છે અમને। જો ના રાકેશભાઈ રાહુલભાઈ। સો જો ગાઈસ, હેલો ગાઈસ, રાહુલ કઈરો બોલો ભાઈ, મજામાં ગાઈસ? ના તમે જે રીલ્સ એવું બનાવે છે ને એ જોવા આવ્યો છું। જો ગાઈસ અમારા એક સબસ્ક્રાઇબર અમે ત્યાં રીલ્સ બનાવી, એક રીલ્સ હજુ બનાવવાની છે, બટ આ રોડ પર છે ને આ કાંકડા બહુ લાગે છે હાથમાં, એટલે મેં કીધું રિક્સ ભલે લેવું પડે પણ આપણે છે ને રીલ બનાવવાની છે, બરાબર। જો આ છે ને આ રોડ પર એટલા ખતરનાક કાંકડા કોચાય ને ભાઈ, લિટરલી છે ને હાથમાં લોહી નીકળી જાય ને એવું લાગે, બટ અમે એ રિક્સ લેવા નથી માંગતા। ભલે કપડાં ખડાય તો ખડાય, પણ અમે છે ને ત્યાં પાણીમાં રીલ બનાવીશું ને સામે વરસાદનો માહોલ ફૂલ છે ગાઈસ। ને રાહુલ આપણા વિડીયોમાં આવવા માંગે છે, પણ રાહુલને હજુ સ્ક્રિપ્ટ આપી નથી, રાહુલને 1-2 સ્ક્રિપ્ટ કરાવવાની છે। એ લોકો કાલે મને કોલ આવ્યો કે વિડીયો બનાવવાનો છે, પણ મેં કીધું મૂકો એક દિવસમાં વિડીયો નહીં બને, ટાઈમ લાગે, બરાબર। એ વાત તારી સાચી। અમારે એક માણસ આવલો છે ગાઈસ, વિડિયો બનાવ રાહુલભાઈ જોગી, રાહુલભાઈ કે રોહિત ઝુંઝુકે નો ભાઈ। ઓકે કટ એક્શન રીપ્લે। જો ખતરનાક વ્યૂ ભાઈ, જે ચોમાસામાં વ્યૂ આવે ને અમારા ગામડા માટે ખતરનાક વ્યૂ। જો આખી ગ્રીનરી, જો આમાં મેચનું ગ્રાઉન્ડ છે, સામે વાદળ, જો વાદળ, સ્કાય બહુ જોરદાર છે, ને આ જો દરિયા જેવું લાગે ને, પણ દરિયાનું પાણી નથી, ખાડીનું પાણી છે, કોઈને કહેતા નહીં, બરાબર। જેને હે મિની ગોવા બ્રો, મિની ગોવા। જે આ આખું ગ્રાઉન્ડ છે, આખું અમારા ગામડાની લાઈફ છે બ્રો, ગામડામાં કુડિયાણા ગામ, એકવાર વિઝિટ કરો, બરાબર। હું કે દેવું બનાવે ને આજે તમે જે રીલ્સ બનાવવાના છે ને, હા જો ગાઈસ મને જોઈને છે ને આબી હવે કોપી કરતો થઈ ગયો, આબી છે ને બ્લોગ બનાવતો થઈ ગયો છે રાહુલભાઈ। યસ, આપણા જોડે કોઈ શીખે છે ભાઈ આવે ને જે જેનિશભાઈ આજે વિડિયો બનાવે, બોલો। જેનિશભાઈ જે વિડિયો બનાવે છે આપણે છે ને એને આપણા મોબાઈલમાં કેપ્ચર કરીને છે ને પછી એનામાં ઇન્સ્ટા પર અપલોડ કરીશ। યસ, કે જેનિશભાઈ કેટલી મહેનત કરે ને એ જોવાનું છે। હા, મારી મહેનત લોકોને નથી દેખાતી, મેં કેટલા વર્ષથી વિડીયો બનાવતો હે, કોઈ જ નથી હે, આ 1 2 ને 3 ને કેટલા પોયરા નાનલા છે એ બતાવો। બહુ નાના પોયડા જો આ છે ને 12-13 વર્ષનો, આ 14 વર્ષનો કેમેરામેન, આ એક્ટર અમારા સાથે, ને આ દેવું ખાલી અમારો ટાઈમ પાસ, ને રાહુલભાઈ અત્યારે આવલા છે મારા હતા। બાકી મને 2 જણાએ પૂછ્યું કે ભાઈ તારો વિડીયો કોણ શૂટ કરે, મેં કીધું 12 વર્ષનો પોયરો છે, એક નંબર છે। હું વાત કરે તો એમ છે ને એમ તેમ બોલે, મૂકું ચાલો કંઈ નહીં, અત્યારે વરસાદ આવે છે થાતા, એક રીલ લેવાની છે, રીલ લઈ લઈએ, ને દેવુને બી બ્લોગિંગ કરવાનું મજા આવી ગઈ છે, બરાબર। ને મેં વસ્તુ કે મેં કાલે જે બ્લોગ લીધેલા હતા ને તો ખબર નહીં કઈ યુટ્યુબ પર અપલોડ કર્યા, બટ એમાં છે ને કઈ યુટ્યુબ ગ્લિચિંગ આવે છે,
હવે એ ખબર નહીં હું પ્રોબ્લેમ હતો મેં છે ને વિડીયો બી ડિલીટ મારી દીધો બધું ડિલીટ મારી દીધું એકચ્યુઅલી એમાં સ્ક્રીનશોટ પાડલા છે કે પ્રોબ્લેમ હું છે જોઈએ હવે હું છે હું નહીં બાકી હવે રીલ બનાવીએ અને તમારે મનોરંજન કરાવતા રહીએ ને હસતા રહેજો મસ્ત રહેજો સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં તો નવા વિડીયો બનાવીએ બરાબર પપ્પાની કમર કેટલી પપ્પાની ખબર આવી જાય તને આનંદ નહીં આવે ભાઈ તું તો આટો કર એ મત લે એ ગડ્ડી બાટે લેના કે લે દૂધ અબે ભાઈ ટી-શર્ટ કાઢી નાખેલી છે ઓ ભાઈ સાહેબ રજની ઓ પડી ચૂટ ભાઈ જો જો guys, મને થઈ જાય સપોર્ટ એવું. કરે ને તો અમારા આ 3 કે 4 પોયરા છે ને આ પોયરો છે બાકી ફળિયાવાળા બધા હશે જ છે ભાઈ એટલે સ્ટાર્ટમાં બધા હશે પછી આવશે આ ભાઈ ઘણા મજા તરત દાદા સલમાન લાગશે હવે ભાઈ લાગશે વાર લાગશે વાર આવશે મજા રાહુલ ને બી ડાયલોગ આવડી ગયો શું રોનાલ્ડો બાબા ચાલ આપણે બ્લોગ બનાવી કાઢીએ વિડિયો વિડિયો સોરી રીલ્સ લાવ સુતર ઓકે બોલ ને તું તો બોલ તું સો હેલો ગાઈસ અમે આજે એક રીલ બનાવવાના છે તો તમે તીખી નહીં કર આ ગા દે રે આ પોયરો આ આ પોયરો છે ને આ પોયરો અને પોયરો બી છે ગ્લિચિંગ માં ચાલ હવે રાહુલ સમજાવે છે સો ભાઈ અત્યારે છે ને અમે બે ટ્રાય કરાવી પણ મજા નથી આવતી રીલમાં તો રાહુલ કે બુદ્ધિ વાપરલી છે અમે સાંભળીએ રીલ કઈ કે ટી-શર્ટ કાટો જામ બરાબર એટલે ટી-શર્ટ તારી ભેરવાઈ જાય ભેરવાઈ જાય પછી ઠોકર લાગે પગમાં ઠોકર લાગી એટલે એક એક્ઝેક્ટ બીજો પથ્થર હોય અરે બીજો નહીં એ ઉચકીને મેં આ ઠોકરા ને તો ટી-શર્ટ ના એ ટી-શર્ટ પર ઢંકાઈ ગયો પથ્થર આઈ છે આઈ લીલે એ આ બી ચલેગા ના આ પીટ આ પીટ પર મામા ઠોકાઈ ગઈ ટી-શર્ટ સમજ જોડે અંદર ને અંદર આમ પડી રહું બરાબર પછી એક અટકી ગયો હા એક અટકી ગયો એટલે પછી સારા છે કાઈ સમજ ઓ ગરીબ છે કાઈ પછી ફરી જોમ તમે આટલે જ બોલો બહુ ચાલ ઓકે ઓકે ચાલ હવે સેટઅપ માં નિકુટ નજીક આવ કેમેરામેન નજીક ક્લોઝ હવે છે ને આ પથ્થર છે ને જો આ પથ્થર આટલે થોડો કાબા જાવ થોડો કાબા હવે છે ને આ ટી-શર્ટ પહેરલમ તો ટી-શર્ટ પહેરીને કાટો આમ ને ઠોકર લાગી એટલે ટાપોઈરો ટાપોઈને તાને તાત પડી ગયો પછી મેં છે ને એ શોર્ટકટ હવે આટલે ટાઈમ ચાલતો હા આટલે ચાલતો જામ છું દેખાડું મળતો નથી હા તો એવું રાખીએ ચાલ આ બાજુ આવી જા બરાબર ઓકે ના વિડિયો બનાવશું સમજો રોડા લાગે રાહુલ તને લાગે છે રિક્સ છે આમ કાઢો કાઢો પડી ગઈ ટી-શર્ટ માથામાં રાખવાની ચાલ જો ના કાટો જામ ને તો બી ચાલે હાથમાં એક હાથમાં રહી તો બી છે ને અમે 2-3 ટેગ લઈ લીધા છે હવે છે ને આ પાણીનો ટેગ લેવાનો છે તો હવે જોઈએ બહુ ખતરનાક ભાઈ રીલ બનાવવાનું છે ને આટલી રિસ્ક લેવું પડે બ્રો ને બ્લોગ બી બનાવતા લે ચાલ લે ટેગ જોજી ચાલતો આમ છું બરાબર પછી ત્યાંથી જ લેવાનું મેં જેમ આગળ આવું ને તેમ ત્યાં પાછળ જવાનું બરાબર રેડી 1 ચાલ રેડી 1 2 સ્ટાર્ટ કટ
કેવું આવ્યું? પરફેક્ટ આવ્યું ને? ઓકે, એક નંબર. ફોટોસ એ રાહુલ, પથ્થર મૂકીને સાયકલ લઉં છે. પડું તો પથ્થર પર બેઠો તો લાગે નહીં? હેલીમાં ખૂબ કાપી ટ્રાય કરું. મારો માથું તો નહીં લાગે. ના પથ્થર પર તો લાગો છો. ચાલ ભાઈ બહુ રિસ્ક લઈને કામ કરે છે. સોરી ગાઈસ, થોડી ગાળગોળો થશે કારણ કે આમાં એટલું રિસ્ક લઈને કામ કરતા છે ને. જો આ પથ્થર મૂકેલું તો પથ્થર પર રિસ્ક લઈએ છે, બરાબર? પથ્થર બતાવ દૂધ. રેડી 1 2 સ્ટાર્ટ. ભાઈ એકવાર પાછળ નહીં આવ્યો બરાબર. બધા આ બ્લડ થઈ ગયેલો એટલે પાણી બરાબર. અરે યાર, બાકી જોરદાર આવેલો હતો ને શું? આ બેક કરવાનો હા, જોરદાર આવેલો હતો શું? તો ભાઈ બીજો એક ટેક, કેટલા 3 ટેક થયા ને? હવે ચોથો ટેક. રેડી 1 એક મિનિટ તો એક જ મિનિટ હા, તું બોલજે. 1 2 સ્ટાર્ટ. આવ્યો છઠ્ઠો ટેક. ટેક છઠ્ઠો. આમાં આ બાજુ બ્લડ થાય છે. આ બાજુ દેખાય. ચાલ. બોડીગાર્ડ બોડીગાર્ડ બોડીગાર્ડ. સલામ કર, સલામ. ચાલ રેડી 1 2 મિનિટ પછી. રાહુલ કુટ્ટો બોલો ગાઈસ. રાહુલભાઈ અત્યારે શૂટમાં બિઝી છે, અત્યારે કઈ બોલશે નહીં, બરાબર? ચાલો રેડી 1 2 સ્ટાર્ટ. आजा बाबड़े आजा, सच में नहीं मरा है तू, मेरे को मालूम है. बताओ. अभी परफेक्ट शूट आया है देख. हाँ मेरी जान, जिंगलाला, ओए ओए. સલામ કર, સલામ સલામ. સલામ. ગાઈસ, બહુ મજા આવી રીલ બનાવવામાં. હવે એક ટેક લેવાનું છે, હજુ એક ટેક. सिनेमैटिक में भाई बહુ લાગુ છે. દેવ સલમાન ખાન છે. હવે ઉપરથી ના નીકળું દે. પથ્થર થઈ ગયો. ગાઈસ, એક બીજો શોટ બાકી છે. પથ્થર ફોર્મમાં લાખી દીધો છે. હવે લેવા જાઓ. રાહુલ સલમાન ખાન છે. सूखी मुखी और मैं तेरे से दुखी. मैं तेरे से दुखी. भाई उधर जा भाई, वो कैमरे में आएगा ना. હવે કેવો લાગે? સિનેમેટિક માં એકવાર ટ્રાય કરીએ આપણે. તું અહીંથી જ ખાલી ઊભાથી ને અહીં પડેલો જ છે, ઊભો ઠામથી લઈ જશો. રીલ શૂટિંગ કરતા હતા ને આ દેવુના પોઝ જો, ખાલી દેવુના પોઝ.